हेलो नमस्कार विद्यार्थी मित्रों, हूँ છું અશોક વ્યાસ। આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા હતા ડિબેન્ચરના હિસાબો। ખૂબ સહેલો અને સરળ ચેપ્ટર છે। તમને બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સના 2 એક્ઝામ્પલ પૂછવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમજવાના છે ડિબેન્ચર બહાર પાડવાવાળો એક્ઝામ્પલ, જે છે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5। ગરવી કોટન લિમિટેડની આમ નોંધ ખૂબ સહેલો અને સરળ છે અને ઈઝી લેંગ્વેજમાં હું તમને સમજાવવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ। સ્વાધ્યાયનો દાખલા નંબર 5। તમે સ્ક્રીન પર એની સમગ્ર રકમ જોઈ શકો છો। લખેલું છે ગરવી કોટન લિમિટેડ 500 નો એક એવા 10% 6000 ડિબેન્ચર 40% પ્રીમિયમે બહાર પાડ્યા હતા। વિદ્યાર્થી મિત્રો, એક શબ્દ તમને પકડાઈ જવો જોઈએ, બહાર પાડ્યા હતા। એટલે વિદ્યાર્થી મિત્રો, મારો પ્રશ્ન છે કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા? 6000 ડિબેન્ચર। કેટલા ટકા પ્રીમિયમ એવું પ્રશ્ન નથી પૂછતો, માત્ર કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા? 6000। તો આપણે ખબર પડે કે જ્યારે પણ દાખલામાં બહાર પાડેલા ડિબેન્ચર આપે ત્યારે મંજૂરી અને હપ્તાની ગણતરી બહાર પાડેલા ડિબેન્ચર પર થશે। હવે તમે જો અહીંયા અરજી વખતે 200 છે, મંજૂરી વખતે 300 છે, આખરી વખતે 200 છે। એની સાથે સમજીને પ્રીમિયમ સહિત રકમ છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમજવા જેવું છે, પહેલી વાર તમે શીખી રહ્યા છો 40% પ્રીમિયમ। અત્યાર સુધી તમને સ્પષ્ટ કહેવામાં આવતું કે ભાઈ 20 રૂપિયા પ્રીમિયમ, 30 રૂપિયા પ્રીમિયમ, એટલે કે પ્રીમિયમની રકમ તમને રૂપિયામાં આપી દેતા હતા। અને આ એક્ઝામ્પલ એવો છે કે જેમાં પ્રીમિયમ તમને પર્સન્ટેજમાં આપ્યું 40%। આપણે રૂપિયામાં શોધવાનું છે કેટલા રૂપિયા પ્રીમિયમ હોઈ શકે। એટલે જે મારો પ્રશ્ન છે કે 40% પ્રીમિયમ, પણ આ 40% શેના કરવાના? આ 10 ના કરવાના, 500 ના કરવાના, 200 ના, 300 ના કે 200 ના કરવાના? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પ્રીમિયમ કે વટાવ બરાબર શબ્દ યાદ રાખજો મારા વિદ્યાર્થી મિત્રો। અને એકાઉન્ટની નોટબુકમાં પણ નોંધ કરી લેજો, પ્રીમિયમ કે વટાવ હંમેશા દાખલામાં રૂપિયામાં જ જોઈએ, મારા ટકાવારીમાં કોઈ દિવસ ના જોઈએ। આ પહેલો બાબત। બીજી બાબત પણ તમે તમારા એકાઉન્ટની નોટબુકમાં નોંધી લેજો, પ્રીમિયમ કે વટાવ હંમેશા ડિબેન્ચરની મૂળ કિંમત પર ગણાય। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ડિબેન્ચરની એક ડિબેન્ચરની કિંમત કેટલી છે? જો એ લખેલું છે ગરવી કોટન લિમિટેડ 500 ના એક એવા 6000 ડિબેન્ચર, એટલે કે એકની પ્રાઇસ કેટલી છે? 500 રૂપિયા। એટલે કે તમારો ડિબેન્ચરનો વટાવ હોય કે ડિબેન્ચરનું પ્રીમિયમ હોય ને મૂળ કિંમત એટલે કે 500 પર ગણાશે। એટલે 500 ના આપણે કરીશું 40%, એટલે આપણને મળશે પ્રીમિયમ 200 રૂપિયા। એટલે મંજૂરી વખતે આપણે ગણવાનું છે પ્રીમિયમ, ત્યારે 200 રૂપિયા પ્રીમિયમ તરીકેની નોંધ કરીશું। હવે જો આગળ, તો કુલ 9000 ડિબેન્ચર માટે અરજીઓ આવી। વિદ્યાર્થી મિત્રો, આ મળેલ અરજી હોય એટલે કે જ્યારે તમે આમનોંધ નંબર 1 ની એટલે કે અરજીની ગણતરી કરશો ત્યારે મળેલ અરજીના ડિબેન્ચર ધ્યાનમાં લઈશું। ત્યારબાદ જે વધારાની અરજીઓ નામંજૂર કરીને નાણાં પરત કરવામાં આવે। આ પ્રશ્ન છે કેટલી વધારે અરજી આવી? આપણે ડિબેન્ચર બહાર પાડેલા 6000 અને અરજી આવી 9000, એનો અર્થ એવો થયો કે 3000 વધારે અરજી આવી છે। આપણે બહાર પાડેલા 6000, અરજી આવી 9000, એટલે 3000 વધારે અરજી આવી, 3000 અરજી પરત કરવાની છે। એટલે કે જે વધારાની અરજી આવે છે એ 3000 કઈ રીતે આવી? 9000 માઇનસ 6000। જ્યારે વધારાની અરજી તમે પરત કરો એટલે બેંક જાય તો જમા, પણ કઈ આમનોંધ લખવાની છે? આમનોંધ નંબર 2 માં બેંક ખાતે જમા લખીશું। એટલી આપણે સમજૂતી મેળવ્યા। હવે આપણે લખીશું આમનોંધ। આમનોંધ જે નમૂનો બનાવી દીધો છે, ઉપર લખ્યું છે ગરવી કોટન લિમિટેડના ચોપડામાં આમનોંધ। પહેલી આમનોંધ અરજી મળે એટલે બેંક આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર। શેના મળ્યા? ડિબેન્ચર અરજીના। પણ અહીંયા જો ડિબેન્ચર નું નામ આપવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ, સ્પષ્ટ કીધું 10%ના, એટલે આપણે જ્યાં પણ ડિબેન્ચર આવે ત્યાં 10%ના ડિબેન્ચર એવો શબ્દ લખીશું। તો ચાલો આપણે એની નોંધ કરી દઈએ। તે 10%ના ડિબેન્ચર અરજી ખાતે કેટલા ડિબેન્ચર પર અરજી મળી? જો એ લખી અરજીની ગણતરી કરવાની વખતે ત્યારે કેટલા લેવાના? 9000 ડિબેન્ચર અને અરજીનો ભાવ કેટલો છે? 200 રૂપિયા। એટલે 9000 ગુણ્યા 200 કરી દેશો એટલે આપણને રકમ મળી જશે। આપણે કાઉન્સમાં ગણતરી બતાવી દઈએ, 9000 ગુણ્યા 200 એટલે મળશે 18 લાખ ઉધાર પર। એ જમા પર લખી દે 18 લાખ। લખી દે બાબત છે 9000 ડિબેન્ચર પર અરજીની રકમ મળી તેના। હવે અરજીની રકમ ક્યાં લઈ જવાની? ડિબેન્ચર ખાતે લઈ જવાની। એટલે જેટલી અરજી જમા કરી છે, અરજી ઉધાર કરી દઈએ તો 10%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર, તે 10%ના ડિબેન્ચર ખાતે। પરંતુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તમે કેટલીક અરજી પરત પણ કરેલી હતી। આપણે 9000 માઇનસ 6000 ડિબેન્ચર એટલે કે 3000 ડિબેન્ચર અરજી પરત કરી, એટલે પરત કરી લખેલું તે બેંક ખાતે જમા લખવું પડશે। આપણે અગાઉ પણ એની ચર્ચા કરેલી છે। હવે ડિબેન્ચર અરજીમાં કેટલી રકમ લખવાની? ઉપર 18 લાખ છે, બેઠા જો અરજીના જમા છે, બેઠા ઉધાર કરી દે 18 લાખ। ડિબેન્ચર ખાતે એ આપણને છેલ્લી રકમ મળશે બેંક ખાતે, એટલે શું? પરત અરજીના ડિબેન્ચર જો અહીંયા લખેલું છે, બોલો કેટલા છે? 3000 ડિબેન્ચર પરત કર્યા અને અરજીનો ભાવ કેટલો છે? 200।
એટલે 3000 ગુણ્યા 200 કરીશું એટલે આપણને એ રકમ પણ મળી જશે બેંકમાં 3000 ગુણ્યા 200 એટલે મળશે 6 લાખ. હવે આ ડિબેન્ચર ખાતે પ્રશ્ન ચિહ્ન દ્વારા એટલે કે 18 લાખ માઇનસ 6 લાખ કરીશું એટલે જમા બાજુ આવશે 12 લાખ. આ રીતે આપણે બીજી આમદન પણ અરજીની તૈયાર કરી દીધી. આપણે લખી દઈએ બાબત છે 6000 ડિબેન્ચર અરજીની રકમ ડિબેન્ચર ખાતે લઈ ગયા અને બાકીના હતા જે 3000 ડિબેન્ચર તે અરજીના નામ પરત કર્યા તેના. આ રીતે આપણે બીજી આમદન પણ ક્લિયર કરી. હવે આપણે જોઈશું મંજૂરી. મંજૂરી પેલા મંગાવો એટલે મંજૂરી ખાતે ઉધાર થશે એટલે 10% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો એક્ઝામ્પલમાં કાઉન્સમાં લખ્યું મંજૂરી વખતે કાઉન્સમાં શું લખ્યું પ્રીમિયમ સહિત. તો અહીંયા મેં તમને કીધું કે આપણે જે રીતે શેર મૂડી સાથે પ્રીમિયમ આવતી રીતે 10%ના ડિબેન્ચર સાથે હંમેશા પ્રીમિયમ આવશે. પરંતુ શેર મૂડીમાં આપણે શું આપણે એક શબ્દ લખતા જામીનગીરી પ્રીમિયમ. પણ ડિબેન્ચર એ આપણું દેવું છે, આપણે એ પ્રીમિયમની રકમ પણ પરત કરવાની હોય છે. એટલે કે ડિબેન્ચર વખતે આપણે જમા પર પ્રીમિયમની નોંધ કરતી વખતે શું શબ્દ લખશું તે જામીનગીરી પ્રીમિયમ અનામત શબ્દ વાપરશું. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. એટલે આપણે લખી દઈએ તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. મંજૂરીની વાત કરીએ તો કેટલા ડિબેન્ચર બહાર પાડેલા જો અહીં લખ્યું મંજૂરીને હપ્તાની ગણતરી બહાર પાડેલા ડિબેન્ચર પર થાય 6000 ડિબેન્ચર બહાર પાડેલા અને મંજૂરીનો ભાવ કેટલો હતો 300 એટલે 6000 ગુણ્યા 300 કરીશું એટલે આપણને એ રકમ મળી જશે. કાઉન્સમાં લખીએ 6000 ગુણ્યા 300 એટલે રકમ મળશે 18 લાખ. ડિબેન્ચર ખાતે પ્રશ્ન ચિહ્ન દ્વારા છેલ્લે રકમ મળશે. જામીનગીરી પ્રીમિયમ હમણાં આપણે જે એની ગણતરી પણ કરેલી છે 6000 ડિબેન્ચર જો પ્રીમિયમ સહિત પણ આ બાજુ રહી જે ગણતરી બોલો કેટલા રૂપિયા પ્રીમિયમ હતું 200 રૂપિયા. 6000 ગુણ્યા 200 કરીશું. ચાલો એ પણ આપણે લખી દઈએ ગુણાકાર 6000 ગુણ્યા 200 એટલે આપણને પ્રીમિયમ મળશે 12 લાખ અને 18 લાખ માઇનસ 12 લાખ કરશો એટલે તમને ડિબેન્ચર ખાતે પણ રકમ મળી જશે 6 લાખ. અને આપણે લખી દઈએ બાબત છે 6000 ડિબેન્ચર પર મંજૂરીની રકમ લેણી થઈ તેના. ત્યારબાદ ડિબેન્ચર મંજૂરીની રકમ મળી જાય તો બેંક આવે એટલે નંબર 4 લખીએ બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર મંજૂરી ખાતે જેમાં 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે. કેટલી રકમ લખવાની વિદ્યાર્થી મિત્રો એ બરાબર સમજો. અહીંયા શું લખ્યું 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉપર પણ છે 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે કેટલા રૂપિયા છે 18 લાખ. તો નીચે જેટલી મંજૂરી રકમ લેણી એટલે કે મંગાવેલી બધી રકમ મળી ગઈ છે. કોઈ બાકી મંજૂરી કે બાકી હપ્તો નથી. બેઠા 18 લાખ રૂપિયા લખી દે લખીએ 18 લાખ ને લખી દે બાબત જે 6000 ડિબેન્ચર પર મંજૂરીની રકમ મળી ગઈ તેના. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે અરજીની રકમ પણ મંગાવી મંજૂરી રકમ મંગાવી એમાં પ્રીમિયમ સહિત મંગાવી એટલે પ્રીમિયમ પણ આવી ગયું. હવે માત્ર મંગાવશું આખરી હપ્તો. તો ચાલો આખરી હપ્તાની નોંધ કરી દે. આમનો નંબર 5 10%ના ડિબેન્ચર આખરી હપ્તા ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે. પરંતુ કેટલી રકમ લેશું જો અહીંયા લખેલું આખરી હપ્તાની ગણતરી પણ બહાર પાડેલા ડિબેન્ચર પર થાય એટલે કેટલા ડિબેન્ચર છે 6000 ડિબેન્ચર અને આખરી હપ્તાનો ભાવ કેટલો છે 200 એટલે 6000 ગુણ્યા 200 કરીશું એટલે આપણને આખરી હપ્તાની રકમ મળી જશે. કાઉન્સમાં લખી દઈએ 6000 ગુણ્યા 200 એટલે મળી ગયું 12 લાખ બંને બાજુ લખી દઈએ અને લખી દઈએ બાબત છે 6000 ડિબેન્ચર પર આખરી હપ્તાની રકમ લેણી થઈ તેના અથવા તો મંગાવી તેના. હવે આખરી હપ્તાની રકમ લેણી થઈ મંગાવી લીધી હવે મળી જાય તો બેંક આવે એટલે આમનો નંબર 6 લખી દઈએ બેંક ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર આખરી હપ્તા ખાતે કેટલી રકમ તો બધી રકમ મળી ગઈ. તો આખરી હપ્તાની જે લેણી રકમ કેટલી હતી 12 લાખ રૂપિયા. બેઠી લખી દઈએ 12 લાખ અને લખી દઈએ બાબત છે 6000 ડિબેન્ચર પર હપ્તાની રકમ મળી ગઈ તેના. ત્યારબાદ બંને કોલમનો સરવાળો કરી દઈએ આવશે 96 લાખ સામે લખી દઈએ કુલ સરવાળો. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સહેલો અને સરળ દાખલો હોય છે. આ દાખલો જો કદાચ તમને 3 માર્ક્સમાં પૂછાય તમે ઇઝીલી 3 માંથી 3 લાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ ઉપરાંત અમારો વિડીયો પસંદ પડે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને હજુ પણ આવા જ વિડીયોની અપડેટ તમે મેળવવા માંગતા હો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આવા વિડીયોની અપડેટ મળતી રહે. નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના નેક્સ્ટ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.